સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ચોકલેટ અને બિસ્કિટ વેચતી મહિલાની દુકાને ધસી જઈ હપ્તાની માંગ કરવામાં આવી હોવાની સાથે મહિલાની છેડછાડ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ચોકલેટ બિસ્કિટ વેચતી એક મહિલાની દુકાન કેટલાક શખ્સોએ ધસી જઈ હપ્તાની માંગ કરી અને મહિલાની છેડછાડ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પીડિત મહિલાએ પોતાના પતિ સાથે મળી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે। અરજી નોંધાતા જ પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ અને શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આવા અસામાજિક તત્વો સામે કોઈ પણ પ્રકારની ઢીલાસ રાખવામાં આવશે નહીં અને આરોપીઓ ઝડપાઈ જાય ત્યારબાદ તેમની સામે કાનૂની કાર્યવાही કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। निर्मला बहन क्या हुआ था, किस तरह की घटना हुई? भैया एक आदमी बैठे थे मेरे दुकान पे आके उठा के देखो आया, गाली गुस्सा करने लगा। उठाने के बाद देखो मेरा आदमी को काटा चाकू मार देगा, उठा के खिड़की उड़की तोड़ दिया। हम लोग को परेशान करे पड़े हैं, गरीब आदमी, हम पेट भरने के लिए आए। हम कौन सा बन वो है किसलिए ऐसा करता है? ऐसे ही करता है, पी लेता खा लेता है, हम लोग को परेशान करे पड़े रहता है। आपका पुलिस क्यों नहीं किया? पुलिस फरियाद आई थी, पुलिस वाले तो उठा के लेके गए, छोड़ देते हैं, क्या करें हम, कहाँ तक लड़ पाएंगे, गरीब आदमी हम। योगेंद्र प्रताप सिंह जी, क्या हादसा हुआ था? किस तरह से आपकी पत्नी के साथ बदतमीजी की? मैं सर पर्याप्त हालत में यहाँ नहीं था, मैं दूसरी जगह गया था। ये आदमी आया और यहाँ पे बदमाशी करने लगा, औरत से छेड़छाड़ करने लगा। बाद में औरत यहाँ थी तो ये बोलता है चलो घर के अंदर, वो छेड़छाड़ करने लगा। सर हमारा काउंटर तोड़ने लगा, शटर गिराने लगा। इसका नाम छोटू पांडे, ऋषभ पांडे, प्लॉट नंबर 79 गीता नगर है। आपको किस परेशान करता है? क्या कोई दुश्मनी आपकी? हमारा सर इनसे कोई वो नहीं है, ना हमसे इनसे कोई वास्ता है, ना हमारे कोई गांव के हैं, ना हमारे घर के हैं। सर ये 3 बार परेशान कर चुका। इसके पहले भी जब बात करता है बोलता है दुकान चलाना है तो पैसा दो। 3-4 बार सर मांगने के प्रयास किया जो है, इसको सर हम एक पैसा नहीं दिए। 2-3 बार हमको मारने का प्रयास किया। हमारी कंपनी गया था, वहाँ पे भी मारने का प्रयास किया जो है क्या नाम से, और आके यहाँ औरत से छेड़छाड़ करता है जो है क्या नाम से। 2-3 बार सर हादसा हो चुका है। बहुत बार इनको समझाने के बाद नहीं सर माने, तब ये कदम हमको को उठाना पड़ा। मारू नाम देवांग कुमार सिंह यादव है અને હું આ સત્યનારાયણ 228 મારા પ્રોપર્ટી છે અને હું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરું છું। કેટલાક દિવસોથી અહીંયા લુખા તત્વો આવે છે અને અમે વેપારી લોકો છીએ અને અમે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરીએ છીએ, એટલે અમારા પાસે 5 લાખ 2-3 લાખ રૂપિયા એવરી ટાઈમ કેશ પડ્યો રહે છે, કેમ કે અમને એગ્રીમેન્ટ લેબરને આપવાનું હોય, એ બધું કરવાનું હોય। તો અમે પોતે જ ભયભીત છીએ કે આ લુખાઓ દારૂ અને ડ્રગ્સના નશામાં અહીં આવીને બળજબરી કરે છે, ગાળોગાળ કરે છે અને હથિયાર લઈને ફરે છે। તો અમે અમારા જીવનમાં અને અમારા જીવને જોખમ છે, તો અમે સરકાર અને તંત્રથી નિવેદન કરીએ છીએ કે આવા લુખ્ખા તત્વો અમે પાઠ ભણાવવા માટે કંઈ પણ તાત્કાલિક પગલાં લે। જેમ અમારા ગૃહમંત્રીના ખુલ્લા આદેશ છે કે ભાઈ અહીંયા લુખ્ખા તત્વોની દાદાગીરી ચાલશે નહીં, તો અમે ગૃહમંત્રી અને અમારા સરકારી તંત્ર, પોલીસ તંત્રને નિવેદન કરીએ છીએ કે અમારા રક્ષણ માટે કંઈ કડક અને વહેલા પગલાં લેવા માટે અમે નિવેદન કરીએ છીએ। કોઈ પોલીસ ફરિયાદ અત્યાર સુધી કરવામાં આવી છે? મને જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ જોડે આ લોકોએ આમ બલાત્કારને છેડતી કરવાની પ્રયાસ કર્યો છે, એ લોકોએ કમ્પ્લેન લખાવી દીધી છે અને અમે પૂર્ણ આશા છે કે પોલીસ પણ અમને સહયોગ આપશે, કેમ કે આ ગુજરાત છે અને આ ગુજરાતમાં પોલીસ તંત્ર નિર્દોષ વ્યક્તિઓ માટે જ છે અને નિર્દોષ માટે પબ્લિક સપોર્ટ કરે છે।